ગરીબ રિક્ષાવાળાની આ સ્ટોરી આપણને ઘણું બધું શીખવી જાય છે. વાંચવાનું ચૂકતા નહીં. રાહુલભાઈ સામાન્ય રિક્ષા ચાલક છે. એક દિવસ તેઓ ખૂબ ચિંતામાં હતા. તેનું કારણ એ હતું કે તેમના દીકરાની કોલેજની ફી ભરવા માટે તેમની પાસે પૂરતા પૈસા નહોતા. ફી ન ભરવાને કારણે બીજા દિવસે રાહુલભાઈને કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા. તે દિવસે સાંજનો સમય હતો. દિવસના છેલ્લા પેસેન્જરને ઉતારીને તે પોતાના ઘરે જવા લાગ્યા. ઘરે પહોંચીને રિક્ષા તેની જગ્યાએ પાર્ક કરી ત્યારે તેમણે રિક્ષામાં એક પાકીટ જોયું. તે ખોલીને જોયું તો તેમાં ઘણા પૈસા હતા. રાહુલભાઈને ધ્યાનમાં હતું કે જે છેલ્લો પેસેન્જર તેમની રિક્ષામાં બેસેલો તેના હાથમાં જ આ પાકીટ હતું. રાહુલભાઈ રિક્ષામાં બેસીને પાછા જતા હતા ત્યારે તેમની પત્ની હિનાબહેને પૂછ્યું, તમે પાછા ક્યાં ચાલ્યા? ત્યારે રાહુલભાઈએ તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે 31 મિનિટનું કામ છે. આ કોઈના પૈસા આપની રિક્ષામાં રહી ગયા છે, હું તે આપી આવું છું. હિનાબેન બોલ્યા, આ કામ પછી પણ થશે, પહેલા મારી સાથે ઘરમાં આવો. રાહુલભાઈ પત્નીની વાત માનીને ઘરમાં જાય છે. હિનાબેન પૂછે છે, આ પાકીટમાં કેટલા પૈસા છે? રાહુલભાઈ કહે, મને નથી ખબર, પણ તારે જાણીને શું કરવું છે? એટલે હિનાબેન તેમના હાથમાંથી પૈસાનું પાકીટ લઈ લીધું અને પૈસા ગણવા લાગ્યા. પછી બોલ્યા, આ પાછું આપવાની જરૂર નથી. આમાં તો એટલા પૈસા છે કે આમાંથી આપણા દીકરાની ફી પણ ભરાઈ જશે અને થોડા પૈસા વધશે પણ ખરા. રાહુલભાઈ આ વાત સાંભળી ગુસ્સે થયા અને હિનાબેન પાસેથી પૈસા પાછા લઈ લીધા અને કહ્યું, પહેલી વાત એ છે કે આ પૈસા આપના નથી અને જેમ આપણને પૈસાની જરૂર છે તેમ પેલા ભાઈને પણ જરૂર હશે. જો તેને આ પૈસા ન મળે તો તેની હાય આપણને લાગશે. અને બીજી વાત એ છે કે જ્યારે આપણા દીકરાને આ વાતની જાણ થશે તો તે આપણા વિશે કેવું વિચારશે અને તે ભણીને કોઈ મોટો સાહેબ બનશે તો તે પણ આવી જ રીતે ગેરકાયદેસર કામ કરવા લાગશે. હિનાબેન મહેનું મારતા બોલ્યા, તમે ઘણા સંસ્કાર અને ઈમાનદારીથી જીવન જીવો છો, તો આજે તમારી પાસે ફી ભરવાના પૈસા કેમ નથી? આજનો સમય વાંકો છે, તો આપણે પણ થોડા વાંકા વળી જઈએ તો તેમને શું વાંધો છે? રાહુલભાઈ હિનાબેનને કોઈ જવાબ આપ્યા વિના જતા રહ્યા. મોડી રાત્રે તે પેલા પેસેન્જરને જ્યાં ઉતારેલા તે સોસાયટીમાં જાય છે અને તેમને શોધીને તેમના પૈસા પાછા આપે છે. તે ભાઈ તેમની ઈમાનદારીના વખાણ કરે છે અને તેમને અમુક પૈસા આપે છે. ત્યારે રાહુલભાઈ કહે છે કે ના સાહેબ, આ તમારા પૈસા છે, આમાં મારો કોઈ હક નથી. તે ભાઈ બોલ્યા, હું તો મારા પૈસા ગુમાવી જ ચૂક્યો હતો, પણ તમારી ઈમાનદારીને કારણે આ મારી પાસે પાછા આવ્યા છે, એટલે હું તમને રાજી ખુશીથી પૈસા આપું છું. રાહુલભાઈએ કહ્યું, ના સાહેબ, રહેવા દો. પછી પેલા ભાઈએ કહ્યું, પૈસા તો તમે લેવા નથી માંગતા તો અહીં જમીને જાઓ. રાહુલભાઈએ કહ્યું, સાહેબ, ઘરે મારો દીકરો અને પત્ની મારી રાહ જુએ છે. રાહુલભાઈ કોઈ રીતે તેમની વાત માન્યા નહીં. એટલે પેલા ભાઈ બોલ્યા, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે બધાને તમારા જેવી સદબુદ્ધિ મળે. રાહુલભાઈ ઘરે આવે છે ત્યારે તેમની પત્ની ગુસ્સામાં જમવાનું આપે છે અને રૂમમાં જતી રહે છે. બીજા દિવસે સવારે રાહુલભાઈ અને તેમનો દીકરો કોલેજ જવા નીકળે છે. ત્યારે દીકરો કહે છે, પપ્પા, તમે મારા હીરો છો. ગઈકાલે મમ્મીની અને તમારી વાતો મેં સાંભળી હતી. તમે જે કર્યું તે સારું જ કર્યું. આઈ લવ યુ પપ્પા. રાહુલભાઈ દીકરાની વાતોથી ખુશ તો હતા, પણ મનોમન ગભરાયેલા પણ હતા કે કોલેજવાળા ફી બાકી હોવાને કારણે તેમના છોકરાને કાઢી ન મૂકે. રાહુલભાઈ અને તેમનો દીકરો ફી કાઉન્ટર પર જાય છે તો તેમને જાણવામાં આવે છે કે મોટા સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે અને ઓફિસમાં જાય છે. અને અંદર પ્રવેશતા જ રાહુલભાઈ ચકિત થઈ જાય છે, કારણ કે સામે તે જ ભાઈ હોય છે જેમના પૈસા તેમની રિક્ષામાં રહી ગયા હતા.
સાહેબ તેમને બેસવાનું કહે છે. પછી પૂછે છે કે તમે ઘણા સમયથી ફી ભરી નથી, તેનું કારણ જાણી શકું? રાહુલભાઈ બોલ્યા, હમણાં ઘરની પરિસ્થિતિ નબળી છે, પણ હું વાયદો કરું છું કે થોડા દિવસોમાં જ હું ફી ભરી દઈશ. પછી સાહેબ કહે છે કે રાહુલભાઈ, મને તમારી વાત પર વિશ્વાસ છે અને તમારે હવે ફી ભરવાની જરૂર નથી. રાહુલભાઈ ગભરાઈને આજીજી કરે છે કે ના સાહેબ, હું કહું છું ને, હું ભરી દઈશ. એટલે સાહેબ કહે છે, તમે ગભરાશો નહીં. તમારો કહેવાનો અર્થ એ છે કે હવેથી તમે તમારા છોકરાની ફી અને ભણવાની ચિંતા છોડી દો, કારણ કે આજથી તમારા છોકરાની ભણવાની જવાબદારી મારી રહેશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી થોડી વાતચીત કર્યા બાદ રાહુલભાઈ અને તેમનો દીકરો સાહેબનો આભાર માનીને વિદાય લે છે. તેઓ ઘરે પહોંચે છે ત્યારે હિનાબેન પૂછે છે, કોલેજમાં શું થયું? રાહુલભાઈ બોલ્યા, ફી ન ભરવાના કારણે આપણા છોકરાને કાઢી મૂક્યો. હિનાબેન ગુસ્સે થઈને બોલ્યા, જોઈ લીધું ને ઈમાનદારીનું પરિણામ? મારી વાત માની લીધી હોત તો આપણો દીકરો કોલેજ પૂરી કરી શક્યો હોત. આ વાત સાંભળી બંને બાપ દીકરા હસવા લાગે છે અને બધી હકીકત વર્ણવે છે. પછી રાહુલભાઈ કહે છે, જોયું, ઈમાનદારીનું પરિણામ. અને એક વાત હંમેશા યાદ રાખજે કે ભલે આપણે ગમે એટલી ખરાબ સ્થિતિમાં હોઈએ, પણ આપણે આપણા સંસ્કાર અને ઈમાનદારી ક્યારે ગુમાવી ન જોઈએ. આપણે સારા અને સાચા હશું તો ભગવાન આપણી મદદ કરશે જ.